નમસ્કાર, મારું નામ છે રહીશ પટેલ ટ્રેક્ટર કોર્પોરેશન આણંદ મેસી ટ્રેક્ટરના સ્વરૂપ પરથી આજે આપના માટે લઈને આવ્યો છું મેસી કંપનીનું એક મોડલ 254 ડાયનાટેક ફોર વ્હીલ. જી હા, 50 એચપીના ટ્રેક્ટરમાં ટ્રેક્ટર આવે છે. એના થોડાક ફીચર્સ આજે તમને બતાવી. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો 254 ડાયનાટેક ફોર વ્હીલ. તો પહેલા આવશે એના ટાયર. તો ટાયરના આગળની વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં 9.20 ટાયર આગળના ટાયર છે અને પાછળ 14.28 ટાયર આપવામાં આવે છે. એના હેવી ડ્યુટી બમ્પર ફિટેડ જ આપે છે. આ બમ્પરની બનાવટ પણ એવી રાખવામાં આવે છે કે બંને ટાયર અંદર આવરી લે, જેથી કરીને જો રોડ પર કોઈ પણ જાતનો અકસ્માત થાય, કશું થાય તો તેના આપણે ટ્રેક્ટરને આ સેફટી પ્રદાન કરે છે અને બોનેટને સેફટી આપે છે. કોઈ પણ જાતનું એક્સિડન્ટ થાય તો બોનેટ નુકસાન નહીં થવા દીધું, ખાલી બમ્પર જ આગળ અડી જાય છે. ફરી વાત કરીએ એની ફ્રન્ટ એક્સલ. કોઈ પણ ટ્રેક્ટરની ફોર વ્હીલની વાત કરીએ ત્યારે આપણે જે એની મેઇન એક્સલ છે, જે આગળની ફોર વ્હીલ એક્સલ છે, કે એ મેસી કંપની એમાં કરારો કંપનીની એક્સલ આવે છે. અનબ્રેકેબલ અને વોટરપ્રૂફ આવે છે, જેથી કરીને આપણે પડલિંગમાં કે દોરવાળમાં બી આપણે કામ કરીશું ત્યારે અંદર કોઈ પણ જાતનું પાણી જતું નથી, લીકેજ થતું નથી અને અનબ્રેકેબલ છે. એની મજબૂતાઈ પણ વધારે છે. કરારો કંપની એટલે એ ભારતની નહીં પણ પૂરા વર્લ્ડની નંબર 1 કંપની છે કે જે ફક્ત એક્સલ જ બનાવે છે. એક્સલમાં પહેલા નંબરની એક્સલ છે. એ જ કંપનીનું આપણે એક્સલ આપણે એમાં ફિટ કર્યું છે. જે જેસીબીની કંપની કાં તો ભાઈ મોટી જે કંપનીઓ છે 50 એફની ઉપરની 60 એફથી 75 એફના જે ટ્રેક્ટર બનાવે છે એનીમાં એ ફિટ કરે છે. પણ જ્યારે મેસીએ એમને 254માં 50 એફની કેટેગરીમાં પણ તમને એક્સલ આપી દીધી છે. બીજી વાત કરીએ એન્જિનની, તો મેસી કંપનીમાં તો ખ્યાલ જ છે કે સિમ્સનનું જ એન્જિન આવે છે. આ ટ્રેક્ટરમાં પણ સિમ્સનનું 3 પિસ્ટનનું જ એન્જિન આપવામાં આવ્યું છે, જે ખાલી 1789 આરપીએમ પર જ 540 રેટેડ આરપીએમ પર તમને તાકાત મળી જશે, જેથી કરીને તમને ડીઝલની પણ ઘણી બધી બચત થઈ જશે. બીજી બધી વાત કરીએ તો 2200, 2300, 2400 આરપીએમ પર તમને 540 મળે છે, જ્યારે મેસીમાં સિમ્સન એન્જિનમાં 1789 પર તમને 540ની રેટેડ આરપીએમ મળી જશે, જેથી કરીને તમારી ડીઝલની બચત પણ ઘણી બધી થઈ જશે. એક વર્ષે આપણે વાત કરીએ તો 1 લાખ સુધીનું ડીઝલ તો ખાલી તમને આ એન્જિન જ બચાવીને જ આપે છે. નવીનતા એમાં એ છે કે આ તમે ફિલ્ટર જોશો 3-in-1 ફિલ્ટર છે હવે આ સિમ્સન કંપનીમાં, અને જે 254 ડાયનાટેક ફોર વ્હીલ ડ્રાઈવમાં આ ફિલ્ટર પણ એક દર ફેર જ્યારે સર્વિસ થાય છે ત્યારે બદલવાનું રહેતું નથી. 800-900 કલાકની પછી જ એમાં ફિલ્ટર બદલવાનું હોય છે, જેથી કરી તમારું મેન્ટેનન્સ પણ ઘણો ઓછો થઈ જશે અને તમારી ઇન્કમ પણ વધી જશે. પ્લેટફોર્મની વાત કરીએ આપણે, ડાયનાટેક ફોર વ્હીલ ડ્રાઈવમાં તમે પ્લેટફોર્મ તમે જોશો બિલકુલ ફ્લેટ પ્લેટફોર્મ છે. બંને પગ આરામથી મૂકી શકશો, આરામથી બેસી શકશો અને તેના જે પેડલ છે બિલકુલ પુશ ટાઈપ છે, જેથી કરીને તમને આરામ મળશે. લાંબા સમય સુધી આપણે કામ કરીશું તો થાક લાગશે નહીં અને આરામની રીતે કરીશું. ક્લચની વાત કરીએ તો આમાં ડાયાફ્રામ ક્લચ આપવામાં આવે છે, ઇઝી ટુ ઓપરેશન. તમને બહુ ઇઝી પડશે, તમારા ડીઝલમાં કોઈ પણ જાતનો દર્દ થશે નહીં. 8 કલાક, 10 કલાક, 18 કલાક કામ કરવા છતાં પણ તમને થાક લાગશે નહીં. બહુ ઇઝી એનું ઓપરેશન થઈ જશે, જેથી કરીને તમારે વધારે કામ થશે. તમારા ડ્રાઈવરને પણ આયુષ્ય વધશે, એનો જે દર્દ છે થશે નહીં, જેથી તમારું કામ પણ વધી જશે. બ્રેકની વાત કરીએ તો આમાં ઓઇલમાં ડૂબેલી મલ્ટી ડિસ્કવાળી ઓઇલ બ્રેક આપેલી છે. મલ્ટી ડિસ્ક એટલે બંને બાજુ વધારે ડીશો, કનેક્શન વધારે અને ડીશો પણ વધારે. જેટલી ડીશો વધારે એટલું કનેક્ટિંગ વધારે, અને એનો ઓઇલમાં ડૂબેલી લીધે ગરમ થતી નથી અને એની પકડ કરે છે અને આયુષ્ય પણ વધી જશે. જ્યારે બીજી વાત કરીએ આ ટ્રેક્ટરમાં, તો આ ટ્રેક્ટરમાં 4-in-1 પીટીઓ આપવામાં આવ્યું છે. તો પીટીઓ કહે છે કે એક જ પીટીઓમાં 4 જાતની પીટીઓ આપે છે. એમએસ પીટીઓ, જીએસ પીટીઓ, રિવર્સ પીટીઓ અને લાઈવ પીટીઓ. લાઈવ પીટીઓ છે આપણે બધા ટ્રેક્ટરમાં આવે છે. રિવર્સ પીટીઓ આપણે જ્યારે થ્રેશર પર ચલાવતા હોઈએ છીએ, કાં તો એમાં કચરો આવી જાય તો આપણે પાછું કરીએ એટલે રિવર્સ પીટીઓ ચાલે. થ્રેશરમાં પણ જો ડૂચો ભરી જાય તો એમાં રિવર્સ કરીને ડૂચો આપણે કાઢી શકીએ છીએ. એમએસ પીટીઓ એટલે ઊભો રાખીને તમે કોઈ પણ જે કામ કરવા થાય, આપણે પાણીનું ટેન્કર ચલાવવું છે, પાણીનું બોર ચલાવવો છે, તો મોટર ચલાવી છે, તો પેલી ગન ચલાવી છે, કોઈ પણ એવા કોઈ પણ કાર્ય કરવા હશે, દવા છોટાનો પંપ ચલાવશે, એના માટે એમએસપીટીઓ આવશે. પછી જીએસપીટીઓ એ ફ્યુચરિસ્ટિક એક પીટીઓ છે કે જ્યારે આપણે વાવણીઓ કરતા હોઈશું, કે જ્યાં કે આપણે આપણે પોટેટો ડિગર કરવું હશે, પોટેટો પ્લાન્ટર કરવું હશે, એ કોઈ પણ જાતના વાવણીઓ લાવી હશે તો એ જેટલી ટાયર જેટલી પોઝિશન પર ચાલશે, ટાયર જેટલી સ્પીડમાં ચાલશે એની એ પ્રમાણે જે પીટીઓ ચાલશે, એટલે એને જીએસ ગ્રાઉન્ડ સ્પીડ પીટીઓ, એટલે એ તમે સીધા રહીને જે કરશો એમાં એ થશે. એટલે ફ્યુચરિસ્ટિક બધા જે ફ્યુચરના હવે જે ટેકનોલોજી આવી ગઈ છે એ હવે આ ટ્રેક્ટર પર આવી ગઈ છે. બીજી રીતે ફોર વ્હીલની વાત કરીએ આપણે કે ભાઈ આગળના બી વ્હીલ તો આગળના ટાયર અને પાછળના ટાયર 14 ઉઠાય, આગળના 950 ટાયર છે. હવે આ એક ટેકનોલોજી છે કે તમારે આ ગિયર આપેલો છે ઓફસેટ 4 વ્હીલ, તમે 2 વ્હીલ ને 4 વ્હીલ આરામથી કરી શકશો. પરંતુ મેસી એકમાત્ર એવું ટ્રેક્ટર છે કે 4 વ્હીલ તાકાત કરી શકે છે, પાછળના 2 વ્હીલ તાકાત કરી શકે અને પાછળના ટાયર ન્યૂટન કરીને આગળના 2 વ્હીલની તાકાત કરવા હશે તો મેસી સિવાય બીજા કોઈ કંપનીમાં આ ટેકનોલોજી નથી.
બાકી આપણે ક્લચની આપણે વાત કરીએ તો આમાં ક્લચ જે પ્લેટ છે એ સિરામેટિક ક્લચ પ્લેટ આપવામાં સિરામેટિક ક્લચ પ્લેટ એટલે પંખીડીઓ ડાયરેક્ટલી આગળ આવે જેના પંખીડીઓ પર સિરામેટ આપણે તમારે તાંબાનું હીટિંગ કરેલું હોય છે એમાં તાંબાનું પ્રવૃત્તિ મારે જેટલી ગરમ ઓછી થાય અને વચ્ચે હવા બી ફરતી રહેશે પંખા જેવી ડિઝાઇન આવે છે એ રીતે એમાં ગરમ થતી નથી અને એનું આયુષ્ય પણ વધી જાય છે હજુ સુધી આપણે ડાયનાટેક ટ્રેક્ટર જે વેચેલા છે 2000 કલાક ઉપર ફરી જશે પણ કોઈની ક્લચ પ્લેટ હજુ અમે ચેન્જ કરી નથી એટલે ક્લચ પ્લેટનું આયુષ્ય પણ ઘણું વધારે એમાં છે પછી વાત કરીએ એમાં પાછળના એક્સેલમાં એક અલ્ટ્રા પીડી આપવામાં આવી છે અલ્ટ્રા પીડી એટલે એમાં પેનેટ્રી પ્લસ આપવામાં આવે છે કે જે તમારું કોઈ પણ જાતનો લોડ સીધો પાછળના ટાયર પર પડશે તે 33% આગળ જવાનું છે બાકી 67% એ જમીન પર ઉતારી દેશે એટલે કોઈ પણ જાતનો જે હેવી લોડ આવશે તે હવે આ ટ્રેક્ટરમાં પડશે નહીં અને ટ્રેક્ટરનો કોઈ તૂટફાટ થશે નહીં તમારું ટ્રેક્ટર ક્યારેય સ્લીપેજ નહીં થાય હવે આ ટ્રેક્ટરની મેઇન વસ્તુ એ છે એમાં છે સુપર શટલ ગિયર જી હા આ છે સુપર શટલ ગિયર અને એમાં ABC લાઇનના 4 ગિયર પેલી બાજુ આવતા છે અને લો મીડિયમ ને હાઈ 3 સ્પીડ આ બાજુ આપી છે એટલે 4 ને 3 એટલે 4 તારી 12 ગિયર તમે ફક્ત આગળ જ કરવાનું છે 12 ગિયર આગળ ને 12 ગિયર પાછળ એમ કુલ 24 ગિયરનું આ સુપર શટલ ગિયર છે કે જેમાં 1.2 થી મેક્સિમમ 38 કિલોમીટરની પ્રતિ કલાકની સ્પીડ મળે છે એટલે કે તમારે ઝડપપૂર્વક કામ કરવું છે તો બી ઈઝી થઈ જશે અને ફાસ્ટ કામ કરવું છે તો પણ ઈઝી થઈ જશે ઈઝી ટુ યુઝ થઈ જશે આપણે અને તમને આરામદાયક અને ફૂલ સ્પીડ પાછળ પણ એ સ્પીડ ને આગળ પણ એ સ્પીડ જ મળશે પછી આપણે વાત કરીએ એમાં હાઇડ્રોલિકની મેસી તમને ખ્યાલ છે કે મેસીમાં ઇન્ટેલિજન્ટ સાયન્સ હાઇડ્રોલિક આવે છે કે એનું મેસી જે ફર્ગ્યુસનનું હાઇડ્રોલિક જે પાછળ જ આવે છે જેથી કરીને એનું આયુષ્ય પણ વધારે હોય છે ઓઇલમાં ડૂબેલું જ આવે છે અને એની કાર્યક્ષમતા પણ વધારે છે આ ટ્રેક્ટરમાં પણ ઓઇલમાં હાઇડ્રોલિકમાં ડૂબેલી અંદર પંપ આપેલો છે 2050ની લિફ્ટિંગ કેપેસિટી સાથે એમાં આપેલો છે અને એની સીધી આ છે સ્પૂલ વાલ્વ આની તમને વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં 2 પંપ આપેલા છે એક તો જે હાઇડ્રોલિક પંપ મેસીનો આવે છે એ તો છે ને છે જ અને બીજો બી આપણે વાત કરીએ તો બીજી કંપનીમાં જ્યારે આપણે વાત કરીએ છીએ કે એન્જિન આગળ આપણે એક આવે છે કે એ લોકો આપે છે એવી રીતે મેસી કંપનીએ એક ટેન્ડમ પંપ આપેલો છે આ એ પંપ ટેન્ડમ પંપ આપેલો છે આ જેથી કરીને એ કંપનીને પ્રેશર વધારે કરે છે એટલે હાઇડ્રોલિકને પ્રેશર વધારે કરે છે એટલે 2 પંપ એક તો સીધી નીચે જે આપણે હાઇડ્રોલિક પંપ છે એ તો છે ને છે અને બીજો એક આ ટેન્ડમ પંપ હાઇડ્રોલિક પંપ કાં તો પછી જે બીજી કંપનીની હાઇડ્રોલિક પંપ આવે છે એવી રીતે એક નાનો પંપ બહાર બી આવેલો છે એટલે 2 પંપની તાકાત આપે છે જ્યારે એ તાકાત જ્યારે કરશે ત્યારે આપણે ગ્રીસ હેરો છે કે આપણે જીસીબી બનાવવું છે કે ભાઈ આપણે લોડર બનાવવું છે ડોઝર બનાવવું છે કે કોઈ પણ હેવી ઇમ્પ્લિમેન્ટ ચલાવવા છે આરએનબી પ્લાઉડ ચલાવો તો એનું સ્વિંગ છે એ બહુ ફાસ્ટ થશે અને તમારું કાર્યક્ષમતા વધી જશે ઉપજ વધી જશે તો તમારી ઇન્કમ પણ વધી જ જશે એટલે એના માટે આજે ફરી એકવાર કહું આ દરખાસ્ત તમારે બીજા પણ ઘણા બધા એના ફીચર્સ છે એ જોવા માટે હું તમને આમંત્રિત કરીશ તમે અમારા શોરૂમ પર આવો ઓનો ટેસ્ટ ડ્રાઈવ લો એકવાર કોઈ પણ ટ્રેક્ટર 50 એચપીનું લેતા પહેલાં એકવાર ડાયનાટેક ફોલ્વી ડ્રાઈવ 254નો ટેસ્ટ ડ્રાઈવ અવશ્યથી લઈશું અને તમને હું ખાતરી આપું છું તમે પણ કહેશો કે આ ટ્રેક્ટર ખરેખર ઓલરાઉન્ડર ટ્રેક્ટર છે કારણ કે ખેતી અને કોમર્શિયલ બંને કામ એ આરામથી ચલાવી લેશે અને તમારી ઇન્કમ અને લાઈફસ્ટાઈલ એક ચેન્જ થઈ જશે ધન્યવાદ બીજી આપણે ફરી વાત કરીશું